સંરક્ષણ મંત્રી ગાઈડો ક્રોશેટોએ દિલ્હીના રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ। ઇટાલીના સંરક્ષણ મંત્રી ગાઈડો ક્રોશેટોએ તેમની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સમર સ્મારકની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તેમણે દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। સૈન્ય પરંપરા મુજબ આયોજિત આ ગંભીર સમારોહમાં ઇટાલીના પ્રતિનિધિમંડળ સહિત ભારતીય સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બંને રાષ્ટ્રો વચ્ચેના મજબૂત થતા સૈન્ય અને રાજદ્વારી સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે। સંરક્ષણ મંત્રી ક્રોશેટોએ સ્મારકની મુલાકાત લીધા બાદ મુલાકાત પોથીમાં પોતાના વિચારો અંકિત કર્યા હતા, જેમાં તેમણે ભારતીય સૈનિકોના શૌર્ય અને શિસ્તની પ્રશંસા કરી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઇટાલી વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનાવવાનો છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ઇટાલીના સંરક્ષણ મંત્રીએ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। આ બેઠકમાં સંરક્ષણ સામગ્રીના સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના આદાન પ્રદાન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ મુલાકાતથી ભૂમધ્ય અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા જાળવવા માટે બંને લોકશાહી દેશો વચ્ચેના સહયોગમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે।